જીવનની અંદર આપણે જે પણ વસ્તુ સાધ્ય કરવી છે, જે પણ કામ કરવું છે, આપણું શરીર સારું હશે તો થશે, બાકી થશે એમ કહો. મારું શ્વાસ સારું છે, હું ઊભો રહી શકું છું, બોલી શકું છું, એટલે હું આ લેક્ચર લઈશ. પણ મારું શરીર જ સારું ના હોય તો? વિચાર ઘણા સારા હોય, કરવાની ઘણી ભાવના હોય, બધું દુનિયા બદલી નાખી છે, પણ શરીર સાથે સારું હોય નહીં તો કંઈ થાય? તો આપણે 4 બાબતો સમજવાની છે. પહેલું તો ફિઝિકલ પોષણ, કે મારા શરીરની શક્તિ કેવી છે તેની માપ. બીજું બુદ્ધિઆંક, એને કહેવાય ઇન્ટેલિજન્ટ પોષણ. શું કહેવાય? ઇન્ટેલિજન્ટ પોષણ. હું મારી બુદ્ધિનો કેવો ઉપયોગ અને કેવું જતન કરું છું એની માપણી, તમારી બુદ્ધિની માપણી કરવાની. ત્રીજી વાત છે અહીંયા કંઈક ભાવનાત્મક આંક, ઇમોશનલ પોષણ. એને કહેવાય હું કેવું અનુભવું છું, હું કેવો પ્રતિભાવ આપું છું, મારામાં કેવી સમજણ છે. અને ચોથું આવે એસક્યુ, સ્પિરિચ્યુઅલ પોષણ, બહુ જરૂરી. શ્રદ્ધા અને જીવનની અંદર મૂલ્યો કેવી રીતે વણાયેલા છે એનું મૂલ્યાંકન. તો આ 4 પોષણ કયા? સ્વયંનું ઘડતર કરવા માટે 4 પોષણ સમજવાના છે. કયો? પીક્યુ ફિઝિકલ પોષણ, શારીરિક આંક. આઈક્યુ ઇન્ટેલિજન્ટ પોષણ, બુદ્ધિઆંક. થર્ડ ઈક્યુ ઇમોશનલ પોષણ, ભાવનાત્મક આંક. અને ચોથું એસક્યુ સ્પિરિચ્યુઅલ પોષણ, આધ્યાત્મિક આંક. 4. દુનિયાની અંદર કોઈ પણ કામની અંદર સફળતા મેળવવી છે, શરીર સારું હશે તો જ મળશે, બાકી મળશે ક્યારે મળશે નહીં. તો આપણે બધાએ શું સમજવાનું છે કે મારું શરીર એ મારા સપના સાકાર કરવાનું સાધન. વિશ્વના સર્વોત્તમ કાર રેસર હોય, સારામાં સારી કાર ચલાવી શકતો હોય, એવો જોરદાર રેસર હોય, પણ દુનિયાની ફટીચર કાર આલી અને પછી કે રેસ જીતી શકે? એમ કહો, જીતી શકે? તો અહીંયા એવી વાત છે ને કે આપણી પાસે આકાંક્ષા હોય, જીવનમાં કંઈક કરવાનો સારો વિચાર છે, બુદ્ધિ હોય, આપણામાં આવડત હોય, પણ જો આપણું શરીર સ્વસ્થ ના હોય તો, શરીર સારું રહેતું ના હોય તો શું થાય? આપણા સપના ક્યારે સાકાર થાય? જેનાથી દરેક વસ્તુ સાધ્ય કરવાની છે, જો સાધન જ સારું ન હોય તો કંઈ થાય નહીં. એટલે અહીંયા વાત છે કે શારીરિક તંદુરસ્તી આપણી કાર્યક્ષમતા, શરીર જેવી એકદમ ફિટ હોય. આ વિરાટ કોહલી છે, સારામાં સારો ક્રિકેટર કેમ છે ખબર છે? કેમ? ફિટનેસ. શું છે એની? ફિટનેસ. શું ખાવું, કેટલું ખાવું, કેવું ખાવું, ક્યારે ખાવું, હેલ્થને બહુ એક્સરસાઇઝ, એનું શરીર ફિટનેસ જુઓ. વિરાટ કોહલી ભારતીય ક્રિકેટની અંદર આખા ક્રિકેટની દિશા બદલવામાં યોગદાન હતું વિરાટ કોહલીનું. કેમ? ધોની સાહેબ અને વિરાટ કોહલી એમને નક્કી કર્યું કે સ્પોર્ટ્સમાં સારામાં સારું રિઝલ્ટ જોતું હોય, શરીરથી જ રિઝલ્ટ આવશે, એના માટે આપણે ફિટનેસ હોવી જરૂરી છે. સારામાં સારું એ લોકો ફિટનેસ પાછળ કામ કર્યું. સૌથી એકદમ સ્વસ્થ ખેલાડીઓ છે, એટલે ધોની વધારે એટલે ચાલે, વિરાટ કોહલી એટલે ચાલે. તો અહીંયા આપણે વાત કરીને કે તમારા જીવનમાં સારામાં સારા વિદ્યાર્થી બની સારામાં સારું પરિણામ લાવવું છે, મોટો સ્કોર કરવો છે, તો પહેલું શું હોવું જોઈએ? આપણું શરીર સ્વસ્થ હોવું જોઈએ. આપણા પારિવારિક સંબંધો હોય, જીવનમાં કોઈ પણ નક્કી કરેલી વસ્તુ હોય, સામાજિક જીવન હોય, કાર્યશક્તિ હોય, બધું શરીર જોડેથી મેળવી શકશો. શરીર મજબૂત કેવી રીતે બને? 2 રીતે. કઈ? કસરત અને પૌષ્ટિક આહાર. શું આવે? મને એમ કહો, વેફર અને બજારના પડીકા ખાઈ કોઈનું ફિટનેસ બની? બજારની પાણીપુરીઓ ખાઈ કોઈ ઓલિમ્પિકમાં ગોલ્ડ લાવ્યો? આપણો જે ગુજરાતી થાળી છે, દુનિયાની બેસ્ટમાં બેસ્ટ થાળી છે. એ ગુજરાતી થાળી તમે જમો ને વ્યવસ્થિત, આપણે જે બનાવીએ છીએ હોસ્ટેલમાં પણ, એ વ્યવસ્થિત માણસ જમે તો એનું શરીર ક્યારે બગડે? બધા તત્વો મળી જાય. એટલે અહીંયા તો આ રીતે આપણો જે ખોરાક છે, ખોરાકની અંદર ખાંડ છે, તેલ છે, તળેલી વસ્તુઓ છે, મીઠું છે, ગળપણ છે, વધારે પડતું બહારની દરેક વસ્તુને આપણે અવોઇડ કરવી. એવો ખોરાક પણ નહીં લેવાનો. તો અહીંયા કીધું ને, કસરત શરૂ કરો અને સ્વસ્થ રહો તો તમારા સપના સાકાર થશે. હવે બુદ્ધિઆંક. હવે આ પ્રશ્ન આપણે બધાએ પોતાની જાતને કરવાનો. શું કરવાનો? ભગવાને મને જે બુદ્ધિ આપી, મને જે શક્તિ આલી, એનો હું 100% ઉપયોગ કરું છું? આ બધા પ્રશ્ન પૂછજો પોતાની જાતને કે આપણે જ્ઞાન કેવી રીતે મેળવીએ છીએ, આપણે બુદ્ધિશાળી કેવી રીતે બની છીએ? પુસ્તકો વાંચીને, લેક્ચર વગેરે સાંભળીને? કોઈ વ્યક્તિ છે બધી એટલે સાંભળી શકતો, પ્રજ્ઞાચક્ષુ એટલે જોઈ શકતો
નથી. હવે આવી પરિસ્થિતિ હોય તો તમે વિચારો કે તમે કેવી રીતે શીખશો, કોઈ પણ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકશો. અહીંયા ઉદાહરણ છે, આપણે નામ સાંભળ્યું બધાએ, હેલન કેલરનું સાંભળ્યું. એક અંધ સ્ત્રી જે જોઈ નથી શકતી, જે સાંભળી શકતી નથી, એને એના જીવનની અંદર એક સંકલ્પ કર્યો અને એના હોશિયારીનો ઉપયોગ કર્યો અને નક્કી કર્યું મારે જીવનમાં કરવું છે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હાર્વર્ડ યુનિવર્સિટીમાં. દુનિયાના ચળવળકાર બન્યા, મોટા શ્રેષ્ઠ કહેવાય ને ઓથર બન્યા ને 20મી સદીના સૌથી પ્રભાવશાળી સ્ત્રીમાં એનું નામ આવ્યું. આપણે તો આવી તકલીફો નથી. તો આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓની અંદર પણ જો વ્યક્તિ આવું કરી શકે તો આપણે તમે હું કરી શકીએ કે ન કરી શકીએ. સાહેબ ધાનેરા છોડો, સાહેબ બનાસકાંઠા છોડો, ગુજરાતની અંદર નંબર 1 લઈ શકીએ. પણ ભગવાને આપણને જે બુદ્ધિ આપી, જો વ્યક્તિ એનો સારામાં સારો ઉપયોગ કરે તો દુનિયામાં બધું કરી શકે. આપણે કોઈને તકલીફ છે આંખે કાને છે તો આપણે શું કહીએ, મારથી તો ન થાય, મને તો હાડ પડે, મને તો તકલીફ થાય. આવું હાડ છે કોઈના માટે? કરવાનું છે આપણે આવું? બધે આપણે ભગવાને આંખો આપી કે ના આપી, કાન આપ્યા, આપણે ધારીએ કરી શકીએ કે ન કરી શકીએ? યસ ઓર નો? તો ઈશ્વરે આપણને જે પ્રતિભા આપેલી છે, જીવનની અંદર આપણને ભગવાને જે અનુકૂળતાઓ આપેલી છે, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હેલન કેલરને પ્રતિકૂળતાઓ તો કોઈ અનુકૂળતા નથી, છતાં પણ વિજય મેળવ્યો કે ન મેળવ્યો? મેળવ્યો કે નહીં? તમે જાતને પ્રશ્ન કરો કે ઈશ્વરે આપણને જે પ્રતિભા આપી છે, તમને મને જે પણ આપ્યું છે, આપણું સારામાં સારું શરીર છે, આપણે સારામાં સારી આપણે સગવડો મળી છે, બધું છે, તો આપણે શું 100% આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ? આપણને જે આપણામાં જે ક્ષમતા છે એનો પૂરો લાભ ઉઠાવીએ છીએ આપણે બધા? આપણામાં તો બધું છે પણ આપણે એનો ઉપયોગ નથી.